નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને કપાસને લઈને ઘણા બધા સમાચાર છે, સ્ટેમ્પ ડ્યુટીને લઈને સમાચાર છે, તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે, ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને જે તમારા ખેડૂત મિત્રો છે એમના વિડીયો શેર કરી દેજો, જેથી એમને પણ કપાસ બજારને લગતી સૌથી સચોટ અને સૌથી પહેલાં માહિતી મળતી રહે। સૌપ્રથમ મિત્રો કપાસની બજારથી વાત કરીએ તો જે અત્યારે બજાર છે ઓલ ઓવર સ્ટેબલ જોવા મળી રહી છે અને જે ભાવ છે સૌથી ઊંચો એ જેતપુર, રાજકોટ, અમરેલી અને જસદણ, બોટાદ છે અમુક સેન્ટરોમાં છે જોવા મળી રહ્યો છે। અત્યારે જે સૌથી ઊંચો ભાવ છે 1700 રૂપિયા છે। આ ઉપરાંત કપાસની જે આવકો છે એ પણ સારી એવી જોવા મળી રહી છે। કોટન એસોસિએશનના જે આંકડો આવ્યો છે મુજબ વાત કરીએ તો ગુજરાતમાં આપણે 170 મેટ્રિક ટનની આવક જોવા મળી છે અને ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો 7700 બેલ્સ અને 1309 મેટ્રિક ટનની આવક જોવા મળી રહી છે। આ ઉપરાંત અત્યારે કપાસના જે એવરેજ ભાવ છે 1500થી લઈને 1550 રૂપિયા છે, જ્યારે સૌથી નીચા ભાવની વાત કરીએ તો આપણે 1100-1200 વચ્ચે જોવા મળી રહ્યા છે। હવે મિત્રો વાત કરીએ MCX વાયદાની, તો MCX વાયદો અત્યારે 56,500 છે, જેમાં 200 રૂપિયાનો ઘટાડો છે। સાથે US વાયદાની વાત કરીએ તો $67.70 છે, જેમાં વાત કરીએ તો $0.70નો નાનો એવો સુધારો જોવા મળી રહ્યો છે। એટલે કે ઓલ ઓવર જે વાયદા છે ત્યારે સ્ટેબલ છે, પરંતુ જે બજાર છે એમાં વાત કરીએ તો આમ જોઈએ તો સ્ટેબલ છે અને એક રીતે જોઈએ તો મિત્રો નાના મોટા વધારા ઘટાડા જોવા મળી રહ્યા છે। હવે મિત્રો જે અપડેટ આવી છે એના વિશે વાત કરીએ તો દેશમાં 30 સપ્ટેમ્બર સુધીમાં જે સ્ટેમ્પ ડ્યુટી છે એટલે કે આયાત ડ્યુટી એ દૂર થવાની છે। સાથે સાથે રૂ બજારમાં કપાસના ભાવ દબાણ હેઠળ આવશે તેવી હાલ બધા મિત્રોને ચિંતા છે, પરંતુ સરકારે કહ્યું છે કે કોઈ પણ પ્રકારની એવી ચિંતા કરવાની જરૂર છે નહીં। આ ઉપરાંત વાત કરીએ તો કોરોના સમયે 2 કરોડ ઘાસડીની ખરીદી હતી અને નવી સિઝનમાં પણ જેટલી જરૂર પડશે તેટલી ખરીદીશું એવું સરકાર દ્વારા મિત્રો નક્કી કરવામાં આવ્યું છે। આની સાથે સાથે CCI નવી સિઝનમાં કપાસ અને રૂના જે ટેકાના ભાવથી પૂરતી ખરીદીના સંકેત ખેડૂતોને આપ્યા છે। સાથે સાથે મિત્રો જે આ વર્ષનું બજેટ બહાર પાડ્યું છે એમાં પણ વાત કરીએ તો ટેક્સટાઇલ ઉદ્યોગોને સાથે સાથે કપાસની જે બનાવટો છે એમને આ વખતે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેના લીધે જે ભાવ છે સારા એવા જોવા મળી શકે છે। તો આ હતી સંપૂર્ણ માહિતી। આ ઉપરાંત વાત કરીએ તો 25-26માં જે કપાસ છે એમાં વાત કરીએ તો 8%નો વધારો APMCમાં કરવામાં આવ્યો છે અને જે ભાવ છે 1600 અને 22 રૂપિયા નક્કી થયા છે। તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મળીશું બીજા વિડીયોમાં। અસ્તુ, જય હિન્દ।